નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌનું ખૂબ જ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે આપણી યુટ્યુબ ચેનલ પર બધાને આવકારવા પડશે, કારણ કે આ કોઈ નાની વાત નથી. આ ખૂબ મોટી વાત છે. આજના વિડિયોમાં અમે તમને તેના વિશે જણાવીશું. સત્ય સાંભળીને ખુશીના આંસુ આવી જશે. મિત્રો, તમે શહેરમાં ચર્ચાનો વિષય બનશો. બધા તમારા વિશે વાત કરશે અને બધા તમારા વખાણ કરશે. તમારું નસીબ તમારા પક્ષમાં હશે અને તમે એક મોટી જીત પ્રાપ્ત કરશો. આજે સાંજે 5:05 અને 50 સેકન્ડ વાગ્યા પછી તમારું જીવન ઉડાન ભરવાનું છે. મિત્રો, ખુશીને સ્વીકારવા માટે તૈયાર રહો, કારણ કે ભાગ્ય તમને બીજી તક આપવાનું છે. હવે સફળતા મેળવવાનો સમય છે, સૂવાનો સમય નથી, ભૂલો કરવાનો સમય નથી. તેથી, મિત્રો, આજનો વિડિયો ફક્ત તમારા ફાયદા માટે બનાવવામાં આવ્યો છે. તેને અંત સુધી ધ્યાનથી જુઓ જેથી તમે આ તક ગુમાવશો નહીં. મિત્રો, આજે સાંજે 5:55 વાગ્યા પછી તમારા જીવનમાં જે ખાસ ઘટના બનવાની છે તે પહેલી વાર હશે. હા, તમે સાચું સાંભળ્યું. તમે ક્યારેય કલ્પના પણ ન કરી હોય તેવી ઘટના બનવાની છે. હમણાં જ 50 કિલોગ્રામ મીઠાઈનો ઓર્ડર આપો, કારણ કે આ ખુશખબર એટલી શક્તિશાળી છે કે તે આખા પરિવારને ખુશ કરી દેશે. હા, મિત્રો, તમે બિલકુલ સાચા છો. કૃપા કરીને આ વિડિયો શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ એકાગ્રતાથી જુઓ. અમે આ વિડિયોમાં દરેક સત્ય જાહેર કરીશું અને તે જાણ્યા પછી તમે તમારા હૃદયના ઊંડાણથી અમારો આભાર માનવા માટે મજબૂર થશો. વિડિયો જોતી વખતે તમને મહત્વપૂર્ણ ખુશખબર મળશે અને તમને તે ચોક્કસપણે ફોન દ્વારા અથવા અન્ય કોઈ માધ્યમથી પ્રાપ્ત થશે. ફક્ત વિડિયોને અંત સુધી જુઓ અને જો તમે માતા રાણીના સાચા ભક્ત છો તો પહેલા આ વિડિયોને પ્રેમથી લાઇક કરો અને નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં તમારી સાચી ભક્તિથી 3 વખત જય માતા દી લખો, જેથી તમે અને તમારા આખા પરિવારને માતા રાણીના સીધા આશીર્વાદ મળી શકે. મિત્રો, હું તમને યાદ અપાવી દઉં છું કે તમે છેલ્લા વર્ષોમાં અપાર પીડા સહન કરી છે, મુશ્કેલીઓ અને મુશ્કેલીઓનો સામનો કર્યો છે. તમે વારંવાર સાંભળ્યું છે કે તમારો સમય બદલાશે. હવે સફળતા તમારી પાછળ આવશે. હવે તમને નોકરી અથવા ખુશી મળશે. પરંતુ તે ખુશી હજુ સુધી તમારા જીવનમાં સાચી રીતે આવી નથી, જેમ કે આપણે તમારી કુંડળીમાં જોઈ શકીએ છીએ. હવે તમારા ધૈર્યને મજબૂત કરવાનો સમય છે. સર્વોચ્ચ ભગવાન મહાદેવ તમારા ધૈર્ય માટે તમને બદલો આપવાના છે. એવું કહેવાય છે કે જ્યારે પુણ્ય કાર્યોનો ઘડો ભરાઈ જાય છે, ત્યારે તમને ચોક્કસ તેમના ફળ મળશે. હવે તે ક્ષણ આવી ગઈ છે જ્યારે ભગવાન શિવ પોતાનું ત્રીજું નેત્ર ખોલવાના છે. કદાચ તમે કહેશો કે મહાદેવનું ત્રીજું નેત્ર ખોલવાથી વિનાશ થાય છે. તમે બિલકુલ સાચા છો. પરંતુ આ વિનાશ તમારા માટે નથી, પરંતુ તમારા દુશ્મનો માટે છે. ભૂતકાળમાં ઘણી વખત તમે સફળતાના ઉંબરે પહોંચ્યા છો, પરંતુ તમારા વિરોધીઓને કારણે પીછેહટ કરવી પડી છે. તેઓએ હંમેશા તમારા માર્ગમાં અવરોધો ઊભા કર્યા છે અને તમારી સિદ્ધિઓને દુઃખમાં ફેરવવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ હવે તે ક્ષણનો પણ અંત આવી રહ્યો છે. તમારા દુશ્મનોના અન્યાયનો ઘડો પણ ભરાઈ ગયો છે અને તમારી શ્રદ્ધા અને ધીરજનો સમય આવી ગયો છે. હવે તમે બેવડા સુખનો અનુભવ કરવાના છો, એક તરફ તમારા પુણ્ય કાર્યોનો બદલો અને બીજી તરફ તમારા દુશ્મનોને તેમના કાર્યો માટે સજા. તો મિત્રો, આજનો વિડિયો શરૂઆતથી અંત સુધી અતિ મહત્વપૂર્ણ છે. આપણે આપણા જીવનના કેટલા કલાકો બગાડ્યા છે. આપણે આપણી વાતચીતમાં, ક્યારેક રેન્ડમ વાતચીતમાં, ક્યારેક ગપસપમાં ખોવાઈ ગયા છીએ. પરંતુ આજનો વિડિયો તમારા જીવનનો માર્ગ બદલી શકે છે.
ફક્ત તેને અંત સુધી જુઓ. અમે આ માધ્યમ દ્વારા તમને એક ખૂબ જ ખાસ ભેટ આપવા જઈ રહ્યા છીએ. આવા સંયોગ વારંવાર બનતા નથી અને તમે એવા ભાગ્યશાળી લોકોમાં છો જેમની કુંડળીમાં આ દુર્લભ સંયોજન છે. અમે તમને આ વિડિયો સંપૂર્ણપણે જોવા માટે આગ્રહ કરીશું નહીં. પરંતુ જેઓ તેને અવગણે છે તેઓ તેનો પસ્તાવો કરશે અને જેઓ તેને સંપૂર્ણપણે જુએ છે તેઓ ધનવાન બનશે. આગામી 24 કલાક તમારા જીવનમાં એક પછી એક સુખદ અનુભવો લાવશે. તમે વિચારી રહ્યા હશો કે આ ભેટ શું છે? ભગવાને આખરે અમારી પ્રાર્થનાઓ કેવી રીતે સાંભળી? આ બધા પ્રશ્નોના જવાબો તમને આ વિડિયોમાં વિગતવાર મળશે. તો તમારા મનને શાંત રાખો અને સંપૂર્ણ એકાગ્રતા સાથે વિડિયો જુઓ. જો તમને કોઈ શુભ સંકેતો ન મળે તો તમે અમને પૂછી શકો છો. આગામી 24 કલાકમાં 2 ખાસ શુભ સંદેશાઓ તમારા જીવનમાં પ્રવેશવાના છે. તેઓ કહે છે કે સમય અથવા ભાગ્ય પહેલા કંઈ આવતું નથી. પરંતુ ક્યારેક લોકો તેમના ભાગ્યમાં લખેલું પ્રાપ્ત કરવામાં નિષ્ફળ જાય છે. એટલા માટે આ વિડિયો ખાસ તમારા માટે છે. હવે એવું ન કહો કે તમારું નસીબ નબળું છે, કારણ કે ભગવાનનો નિર્ણય અચૂક છે. જો આપણી આગાહી ખોટી નીકળે તો આપણે આગાહીઓ કરવાનું સંપૂર્ણપણે છોડી દઈશું. આપણે જે પણ કહીએ છીએ તે દરેક શબ્દ, દરેક આગાહી, ગ્રહોની સ્થિતિ અને ગોચરના ઊંડા અભ્યાસ પર આધારિત છે અને તે સંપૂર્ણપણે સાચી છે. મારા શબ્દો ભગવાન બ્રહ્માના લખાણો જેવા છે, જેને ખોટા પાડી શકાતા નથી. આગામી 24 કલાકમાં તમારા ભાગ્યના તાળા ખુલવાના છે અને આ ચમત્કાર ન્યાયના દેવતા શનિદેવ પોતે કરવાના છે. તમને તમારી પોતાની આંખો પર વિશ્વાસ નહીં આવે, પરંતુ તે એકદમ સાચું છે. આ વિડિયોમાં અમે તમને ખાસ માહિતી લઈને આવ્યા છીએ જે તમને આનંદથી કૂદી પડશે. તમારું જીવન હવે જેવું છે તેવું રહેશે નહીં, તે વધુ સારું, સમૃદ્ધ અને તેજસ્વી બનશે. તમને આશ્ચર્ય થશે કે અચાનક આટલો મોટો ફેરફાર કેવી રીતે થયો. ભગવાનના ખાસ આશીર્વાદ તમારા પર વરસી રહ્યા છે. આ જ કારણ છે કે આ અલૌકિક ઘટના બનવાની છે. ચોક્કસ, તમે તમારા પાછલા જન્મોમાં કોઈ મહાન પુણ્ય કાર્ય કર્યું હશે, જેના માટે ભગવાન શનિદેવ હવે તમને શુભ ફળ આપી રહ્યા છે. આ આશીર્વાદને પૂરા હૃદયથી સ્વીકારો અને સંપૂર્ણ શ્રદ્ધાથી સ્વીકારો, કારણ કે આવા સંયોગો વારંવાર બનતા નથી. આ કિંમતી ક્ષણને બગાડો નહીં. આ વિડિયો જ્યોતિષીય ગણતરીઓ અને તમારી સમગ્ર કુંડળીના સંપૂર્ણ વિશ્લેષણ પછી બનાવવામાં આવ્યો છે. હવે આ વિડિયોને હૃદયપૂર્વક લાઇક કરો અને સાચા હૃદયથી ટિપ્પણી વિભાગમાં જય શનિદેવ મહારાજ લખો. તે તમારી નૈતિક ફરજ છે. આ તમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવશે અને ભગવાન શનિદેવના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેશે. શનિદેવના ચરણોમાં ભાવનાત્મક ટિપ્પણી કરવાનું ભૂલશો નહીં. હવે ચાલો આગળ વધીએ અને શોધીએ કે શનિદેવ તમારા ભાગ્યના બંધ દરવાજા કેવી રીતે ખોલવાના છે અને તેઓ કયા અદ્ભુત ભેટો આપવાના છે. આ વિડિયોને અંત સુધી ધ્યાનથી જુઓ. જેમ તમે પહેલાથી જ સાંભળ્યું છે, ભગવાન શનિદેવ તમારા ભાગ્યના દરવાજા ખોલવાના છે. આ બિલકુલ સાચું છે. તેમના નિર્ણયો ક્યારેય વ્યર્થ જતા નથી. આગામી 24 કલાકમાં તમે જાતે અનુભવ કરશો કે તમારું બંધ ભાગ્ય હવે આગળ વધવા લાગ્યું છે. તમે નવો ઉત્સાહ અને પ્રેરણા અનુભવશો. આગામી 24 કલાક સુધી કોઈ સંકટ કે અવરોધ તમને સ્પર્શશે નહીં અને તમે જીવનમાં આગળ વધતા રહેશો. જો તમને ક્યારેય ડર કે મૂંઝવણ અનુભવાય તો તરત જ શનિદેવને આરાધના કરો. તેમના આશીર્વાદથી કોઈ નકારાત્મકતા તમને. જો તમે કોઈ કામ મુલતવી રાખવાનું વિચારી રહ્યા છો, તો સમજો કે તે લાંબા સમય સુધી અધૂરું રહી શકે છે.
વર્તમાન ગ્રહોની સ્થિતિ તમારા માટે બધી બાજુથી ફાયદાઓ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. દરેક પાસે સમય છે, પરંતુ બહુ ઓછા લોકો તેનો સમજદારીપૂર્વક ઉપયોગ કેવી રીતે કરવો તે જાણે છે. વિડિયોના અંત સુધી અમારી સાથે રહો, કારણ કે અમે તમને જણાવીશું કે તે ખાસ તક શું છે અને તેનો લાભ કેવી રીતે લેવો. બપોર પહેલાનો સમય તમારા માટે થોડો મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ તે પછીનો સમય અત્યંત ફાયદાકારક સાબિત થશે. તમને આગામી 24 કલાક ખૂબ જ ઝડપી ગતિએ પસાર થતા અનુભવાશે. તમારે તે જ ગતિએ કામ કરવું જોઈએ. ત્યારે જ તમે જોશો કે સફળતા તમારા દરવાજા પર કેવી રીતે દસ્તક આપે છે. આજનો દિવસ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. આજે તમે એવી વસ્તુઓ કરી શકો છો જેની તમે પહેલાં ક્યારેય કલ્પના પણ ન કરી હોય. દરેક પ્રયાસમાં નસીબ તમારા પક્ષમાં રહેશે. તમે સારી રીતે જાણો છો કે સફળતા ફક્ત સખત મહેનત દ્વારા જ મળે છે, અને આજે તમારી પાસે તમારા સમર્પણ દ્વારા કંઈ પણ પ્રાપ્ત કરવાની શક્તિ છે. જો કે, આજે તમે શરદીને કારણે થોડી અસ્વસ્થતા અનુભવી શકો છો. તેથી બહાર નીકળતી વખતે સાવધાની રાખવી જરૂરી છે. આ થોડી અસુવિધા લાગે છે, પરંતુ લાંબા ગાળે તે પીડાદાયક સાબિત થઈ શકે છે. તેથી તેને હળવાશથી ન લો. તમારા માટે ખૂબ જ ખાસ અને શુભ સમાચાર છે. 12 કરોડ રૂપિયાનું ધન તમારા ભાગ્યમાં આવી શકે છે. પરંતુ તમારા ઉત્સાહમાં બેદરકાર ન બનો અને આ સુવર્ણ તકને હાથમાંથી ન જવા દો. આગામી 24 કલાકમાં કેટલીક ઘટનાઓ બનશે જે તમને આશ્ચર્યચકિત કરશે. તૈયાર રહો, કારણ કે અમારી પાસે તમારા માટે એક ખૂબ જ ગુપ્ત અને રહસ્યમય સંદેશ છે. આ રહસ્ય ચોક્કસપણે આગામી 24 કલાકમાં તમને ખુલ્લું પડશે, કારણ કે ભગવાન શ્રી રામનો આદેશ પહેલાથી જ આપવામાં આવ્યો છે. આ સમાચાર તમારા જીવનનો માર્ગ સંપૂર્ણપણે બદલી શકે છે અને તમારા સુષુપ્ત ભાગ્યને જાગૃત કરી શકે છે. આ ભેટ ફક્ત ભગવાન શ્રી રામના આશીર્વાદથી જ શક્ય છે. આવા અદ્ભુત સમાચાર એવી વસ્તુ છે જેની તમે કલ્પના પણ ન કરી શકો. તમે પોતે કહેવા લાગશો, એવું લાગે છે કે અમારું નસીબ ખૂબ ખરાબ હતું. અમને એક પૈસો પણ ન મળી શક્યો. હવે પ્રશ્ન એ છે કે આટલી મોટી ભેટ અને અકલ્પનીય આશ્ચર્ય કેવી રીતે શક્ય બની શકે? તો જાણો કે આ બધું ભગવાન શ્રી રામનો દૈવી ખેલ છે. આગામી 24 કલાકમાં 2 મહાન આશીર્વાદ તમારા જીવનમાં પ્રવેશવાના છે અને 12 કરોડ રૂપિયાની સંપત્તિ પ્રાપ્ત થવાની પ્રબળ સંભાવના છે. આ વિડિયો અત્યંત કિંમતી અને ખાસ છે. તેથી શરૂઆતથી અંત સુધી તેને જોવાનું ભૂલશો નહીં. ભગવાન શ્રી રામની કૃપાથી તમારું ભાગ્ય હવે ટક્યું છે. આગામી 24 કલાકમાં તમને સારા સમાચાર સાથે ફોન આવી શકે છે. તેથી બધું છોડી દો અને આ વિડિયો જુઓ. તમારું કમનસીબ ભાગ્ય બદલાવાનું છે. યાદ રાખો, જ્યારે તમે આ વિડિયો જુઓ છો, ત્યારે ખાતરી કરો કે કોઈ તમારી આસપાસ ન હોય. આ એક ખાસ પ્રસંગ છે અને તેને ચૂકશો નહીં, નહીં તો આ ભેટ તમારી પાસેથી હિનવીને બીજા કોઈને આપી શકાય છે. આ સંદેશ તમારા ભવિષ્ય અને તમારા સમગ્ર જીવનનો માર્ગ બદલી શકે છે. તમારી કુંડળીમાં એક સાથે ઘણા શુભ યોગ, રાજયોગ અને ધનયોગ બની રહ્યા છે અને આ જ સૌથી મોટું કારણ છે કે તમને આ ખાસ ભેટ મળવાની છે. હા, હું સ્પષ્ટ કરી દઉં કે આગામી 24 કલાકમાં તમને એક ખૂબ જ ખાસ અને ગુપ્ત માહિતી મળવાની છે. તો મારા પ્રિય મિત્રો, તમારા આખા ઘરને શાંત રાખો અને આ વિડિયો એકલા અને એકાંતમાં જુઓ. જેથી આ ચમત્કારિક તક ફક્ત તમારા માટે જ છે. આ વાત ધ્યાનમાં રાખો. પરમ પુણ્યશાળી ભગવાન શ્રી રામના આશીર્વાદ. આગામી 24 કલાકમાં એક ચમત્કારિક પરિવર્તન થવાનું છે જે બધાને આશ્ચર્યચકિત કરશે.
તમારા જીવનમાં એક એવો અનોખો ચમત્કાર થશે કે તમારો આખો પરિવાર ખુશ થઈ જશે. તમારી આંખોમાંથી આનંદના આંસુ વહેશે, કારણ કે ગંગાની જેમ તમારી બંને આંખોમાંથી આનંદના આંસુ વહેશે. હું આ મહાન સત્ય અને આવા મહત્વપૂર્ણ સમાચાર શેર કરવા માટે મજબૂર છું. નહીંતર કોઈએ તમને આ રહસ્ય કહ્યું ન હોત. આજે ફક્ત સૌથી મજબૂત ભાગ્ય ધરાવતા લોકો જ આ વિડિયો શરૂઆતથી અંત સુધી જોઈ શકશે, કારણ કે તમારું ભાગ્ય બદલાવાનું છે. હવેથી તમારું જીવન ક્યારે એકસરખું રહેશે નહીં. અનંત સંપત્તિ, મિલકત, પૈસા, સમૃદ્ધિ, ઘર, કાર, ખ્યાતિ, સન્માન અને બધી ભૌતિક સુખસુવિધાઓ તમારા જીવનમાં પ્રવેશવાની છે. હવે તમે જે ઈચ્છો તે પ્રાપ્ત કરી શકશો. તમારા દુશ્મનો તમારી પ્રગતિ અને સિદ્ધિઓની ઈર્ષ્યા કરશે. તેઓ તેમની ઊંઘ અને પસંદગી બંને ગુમાવશે. ભગવાન શ્રી રામની દૈવી કૃપાથી તમને હવે ઘણા લાભ, સારા સમાચાર અને સફળતા મળવાના છે. તમારી આસપાસના બધા સંજોગો બદલાવા લાગ્યા છે. હવે તમારું જીવન એક રાજા જેવું બનવાનું છે, કારણ કે ગુરુ, આકાશી ગુરુની ગતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. જ્યારે જીવનમાં આવા ફેરફારો થાય છે, ત્યારે વ્યક્તિ આનંદથી ભરાઈ જાય છે, અને હવે તે જ ક્ષણ તમારા જીવનમાં પ્રવેશવાની છે. જ્યારે કોઈને તેની અપેક્ષા કરતાં વધુ પ્રાપ્ત થાય છે, ત્યારે તેનું હૃદય ભાવનાથી છલકાઈ જાય છે. તમે પણ આ સમાચારથી અભિભૂત થઈ શકો છો. પરંતુ યાદ રાખો, આ પહેલી વાર છે જ્યારે તમારા જીવનમાં આટલો મહત્વપૂર્ણ પરિવર્તન આવવાનો છે. તમને એવું લાગશે કે આ બધું સ્વપ્ન છે. પરંતુ મારા પર વિશ્વાસ કરો, આ કોઈ ભ્રમ કે કાલ્પનિક નથી, તે વાસ્તવિક સત્ય છે. આગામી 24 કલાકમાં તમે પોતે જ તેનો પુરાવો જોશો. આ આનંદ કરવાનો અને તમારા હૃદયથી ભગવાનને યાદ કરવાનો સમય છે. તમે ભગવાનનો મહિમા અને તેમના અદ્ભુત રમતને તમારી પોતાની આંખોથી જોશો. આગામી 24 કલાક તમારા જીવનમાં એક નવા અધ્યાયની શરૂઆત થવાના છે. તેથી શરૂઆતથી અંત સુધી આ ખાસ જ્યોતિષ કાર્યક્રમ જોવાનું ભૂલશો નહીં. આવો શુભ સંયોગ ફરી ક્યારે બનશે તે કોઈ જાણતું નથી. એક એવો વિષય કે વસ્તુ જેની તમે કલ્પના પણ ન કરી હોય તે હવે તમને એક ક્ષણમાં ઉપલબ્ધ થશે. પ્રિય મિત્રો, તમારા ઘર પર એક દૈવી શક્તિનો આશીર્વાદ છે. હા, તમે તે સાચું સાંભળ્યું. આ એક દેવતાની કૃપાનો પડછાયો છે જેની તમારા પર ખાસ માંગ છે. આ દૈવી શક્તિની વિનંતીને ઝડપથી પૂર્ણ કરો. નહીંતર તમારા જીવનમાં અવરોધો ઊભા થશે. તમારી માહિતી માટે જાણી લો કે છેલ્લા 12 વર્ષથી આ દેવતા તમારા ઘરમાં રહે છે, તમારા આખા પરિવારનું રક્ષણ કરે છે. નહીંતર તમારું અસ્તિત્વ અત્યાર સુધીમાં બંધ થઈ ગયું હોત, કારણ કે એક ભયંકર દુશ્મન તમારા જીવનનો પીછો કરી રહ્યો હતો. આ દુશ્મનનું નામ સાંભળીને તમે ચોંકી જશો. આ વ્યક્તિ છેલ્લા 12 વર્ષથી તમારો નાશ કરવાનું કાવતરું ઘડી રહ્યો છે. પરંતુ અત્યાર સુધી તે નિષ્ફળ ગયો છે કારણ કે આ દૈવી શક્તિ તમારી સતત ઢાલ રહી છે. આ શક્તિ 12 વર્ષથી તમારા ઘરમાં રહે છે, તમને દરેક ભયથી બચાવે છે. હવે આ દેવતા તમારી પાસેથી ફક્ત એક નાની વસ્તુ માંગી રહ્યા છે. કૃપા કરીને આ ઈચ્છા ઝડપથી પૂર્ણ કરો. નહીંતર તે ગુસ્સે થઈ શકે છે અને તમારા જીવનમાં વિનાશ મચાવી શકે છે. જો તમે આને અવગણશો, તો આ દેવતા ગુસ્સે થઈ જશે અને તમારા આખા જીવનને ખોરવી નાખશે. જો તમે ઈચ્છતા હોવ કે તમારા પરિવાર પર કોઈ આફત કે દુર્ભાગ્ય ન આવે, તો આ દેવતાની એકમાત્ર માંગણી તાત્કાલિક પૂર્ણ કરો. નહીંતર તમારું ભવિષ્ય જોખમમાં મુકાઈ શકે છે. હવે પ્રશ્ન એ છે કે આ દૈવી શક્તિ તમારી પાસેથી શું ઈ? અમે તમને આ સંપૂર્ણપણે મફતમાં લાવીએ છીએ.
બદલામાં અમે ફક્ત એટલું જ માંગીએ છીએ કે તમને આ વિડિયો ગમે. ઉપરાંત સર્પદેવના બધા સાચા ભક્તો જે આ વિડિયો જોઈ રહ્યા છે તેઓએ ટિપ્પણીઓમાં જય સર્પદેવ લખવું આવશ્યક છે. સર્પદેવના આશીર્વાદથી તમારું ભાગ્ય ચમકશે. આ મારું દ્રઢ વચન છે. ઉપરાંત જાણો કે આગામી 24 કલાકમાં એક ઘટના બનશે જેમાં સાપ મરી જશે અને લાકડી અખંડ રહેશે. આટલો શક્તિશાળી પરિવર્તન આવવાનો છે. તમારે ફક્ત કેટલીક આવશ્યક બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે. આ દૈવી શક્તિ તમારા દુશ્મનોનો નાશ કરશે. તે તેમને શેરીઓમાં લાવશે અને તમને તેમના જાળમાંથી સંપૂર્ણપણે મુક્ત કરશે. હા, તમે સાચું સાંભળ્યું. હવે સમય છે. તમારા માટે સ્વર્ગના દરવાજા ખુલવાના છે. આ સત્યને તમારા મનમાં કોતરો. તમારે ફક્ત મંદિરમાં જઈને એક ખાસ વસ્તુ અર્પણ કરવાની જરૂર છે, જેની વિગતો આ વિડિયોમાં પછીથી સમજાવવામાં આવશે. આજે કંઈક એવું બનવાનું છે જે તમે પહેલાં ક્યારે અનુભવ્યું નથી. હા, આ તે જ થવાનું છે. તમારો દુશ્મન તમારી નજર સમક્ષ તૂટી પડશે. તે તમારી સમક્ષ નમન કરશે. હાથ જોડીને તે ક્ષમા માટે ભીખ માંગશે. હવે તમારા વિરોધીને તેના સાચા સ્વ તરીકે પ્રગટ કરવામાં આવશે. એ નોંધવું યોગ્ય છે કે તે તમને જેટલું દુઃખ પહોંચાડ્યું છે તેના કરતાં અનેક ગણું દુઃખ સહન કરશે, કારણ કે તેના પાપો હવે ભરાઈ ગયા છે. આ ન્યાયથી કોઈ તેને બચાવી શકશે નહીં. તેણે તેના કાર્યોના પરિણામો ભોગવવા પડશે. કારણ કે જેમ કોઈ કાર્ય કરે છે તેમ તેના પરિણામો પણ ભોગવવા પડે છે. આ બ્રહ્માંડનો અચળ અને શાશ્વત સિદ્ધાંત છે. તેથી હવે તેને તેના કાર્યોનું ફળ ચોક્કસ મળશે અને તમને ચોક્કસપણે આ ખૂબ જ શુભ સમાચાર પ્રાપ્ત થશે. તમારે ફક્ત આગામી 24 કલાકમાં સર્પદેવના મંદિરની મુલાકાત લેવાની અને એક ખાસ વસ્તુનું દાન કરવાની જરૂર છે. હું તમને વચન આપું છું કે તમારું આખું જીવન રાતોરાત બદલાઈ જશે, કારણ કે સર્પદેવ તમારાથી પહેલાથી જ પ્રસન્ન છે. તેમણે તમને પહેલાથી જ પોતાના આશીર્વાદથી ભરી દીધા છે. જો તમે આ ખાસ વસ્તુ સર્પદેવને અર્પણ કરો છો તો તે ખૂબ જ પ્રસન્ન થશે અને 24 કલાકની અંદર તમને એવા અનોખા અને અણધાર્યા સમાચાર મળશે કે તમે ભાવનાઓથી ભરાઈ જશો. આવા મહાન સારા સમાચાર તમારા જીવનમાં ચોક્કસ આવશે. તમને જણાવવામાં આવે છે કે આગામી 24 કલાકમાં નાગદેવના મંદિરમાં દૂધનો વાટકો ચઢાવો. મને ખાતરી છે કે આ તમારા ભાગ્યને બદલી નાખશે અને તમને સમૃદ્ધિનો વરસાદ લાવશે. આ તે ક્ષણ છે જેની તમે રાહ જોઈ રહ્યા હતા. હવે તે ક્ષણ આવી ગઈ છે. રાહ પૂરી થઈ ગઈ છે અને સફળતા તમારા દરવાજા પર દસ્તક આપી રહી છે. હવે દરેક શેરી અને ખૂણા પર તમારું નામ સંભળાશે. દરેક જગ્યાએ તમારી વાત થશે. આના પરથી તમે તમારા જીવનની મહાનતાની કલ્પના કરી શકો છો. આ સફળતા જોઈને તમારા વિરોધીઓ શાંત થઈ જશે અને જેઓ તેને જાણે છે તેઓ સ્તબ્ધ થઈ જશે. આવી અપાર સફળતા હવે તમારા માર્ગે આવી રહી છે. આ કોઈ સામાન્ય શક્તિ નથી, પરંતુ એક દૈવી ભાવના છે જે હંમેશા તમારી સાથે પડછાયાની જેમ રહી છે. આ ભાવના તમને કંઈક ખૂબ જ ખાસ આપવા માંગે છે. હવે આ આનંદને સ્વીકારવાનો સમય છે. આ આનંદ અને ખુશીનો પ્રસંગ છે. આ દેવતા તમને એટલી બધી સંપત્તિ અને સમૃદ્ધિ આપશે જેની તમે ક્યારે કલ્પના પણ કરી ન હતી. કદાચ તમે તમારા જીવનમાં આટલા અદ્ભુત સારા સમાચાર પહેલા ક્યારે સાંભળ્યા નહીં હોય. ધ્યાન આપો, કળિયુગમાં પહેલીવાર આટલો ગહન અને દૈવી ચમત્કાર થવાનો છે. આ દેવતાની કૃપા હવે તમારા જીવનનો હંમેશ માટે ભાગ બનવાની છે. આ શક્તિ તમને એક સાથે 5 મહાન વરદાન આપશે.
જે લોકો મારા આ શબ્દોને હળવાશથી લઈ રહ્યા છે તેમને